આ સભામાંથી કોઈ કહી શકે કે અઘરામાં અઘરું શું? દામજીભાઈ, હા, વચનામૃત ના ન્યાય પ્રમાણે કહેવા જઈએ તો વાત સાચી છે તમારી કે ભગવાનની મૂર્તિમાં મનની અખંડ વૃત્તિ રાખવી એ સૌથી અઘરું છે. પરંતુ લૌકિક દ્રષ્ટિએ જોવા જઈએ ને, આપણે આપણા આનંદ ને અવિરત ટકાવી રાખવો ને એ અઘરો છે. બહુ ખૂબ શાંતિથી વિચારજો. આપણે આપણા મુખ ઉપરનું હાસ્ય કાયમને માટે જાળવી રાખવું ને એ સૌથી અઘરું છે. ગમે તેવી વ્યાધિ અને વિટંબણાઓ વચ્ચે પણ પોતે સ્ફૂર્તિલો, આનંદિત અને મોજીલો રહી શકે એ માણસ પોતે પોતાનું જીવન જીવી જાણ્યો એમ કહી શકાય. જેટલા જેટલા મહાપુરુષો આ ભારતની ભૂમિ ઉપર અવતર્યા, ખુદ ભગવાન પણ મનુષ્યાકૃતિ ધારણ કરી અને આ ભારતની ભૂમિ ઉપર અવતર્યા. એમણે એક એક ઇતિહાસ તપાસશો ને તો એમણે પોતાના મુખ ઉપરનું હાસ્ય છે ને એ કાયમને માટે જાળવી રાખ્યું છે. રામ, શ્યામ કે ઘનશ્યામ, ભગવાન રામ આ પૃથ્વી ઉપર પધારે, ભગવાન છે ને, તેમ છતાં ઇતિહાસ એમ કહેશે કે ભગવાને લગ્ન કર્યા, રાજગાદી સોંપવાની વાત આવી ત્યારે દશરથજીએ ભરતને ગાદી અને રામને વનવાસ સોંપ્યો. અધિકાર જમાવવાનો હક છે કે નથી? છે કે નથી? પોતાના દુઃખો વ્યક્ત કરવાની અત્યારે તક છે કે નથી? છે. કોઈક વકીલને ઊભો કરી અને સામે કેસ લડવાનો પણ એમની પાસે અધિકાર છે કે નથી? છે. પોતે પોતાનો અધિકાર વ્યક્ત કરી શકે છે. પોતે પોતાની માંગણી અહીંયા કને માંગી શકે છે. હું મોટો છું, રાજગાદીનો અધિકારી હું છું, મને જ રાજગાદી મળવી જોઈએ કહી શકે છે રામ ભગવાન. પણ હાથ જોડીને કીધું કે હે પિતાશ્રી, તમે અને મારા માતુશ્રી મારા ઉપર રાજી તો મને પણ વનવાસ મંજૂર છે. પોતે પોતાના મુખ ઉપરનું હાસ્ય છે ને એને ગુમાવ્યું નથી, એવા જ હસતા. એટલે તો આપણે ભગવાનને કહીએ છીએ વર્ણિવે શર્મણીય દર્શનમ મંદહાશ. આપણે દર્શન કરીએ ઘનશ્યામ મહારાજના, કેટલું મધુર હાસ્ય. ઘનશ્યામ પણ સિંહાસનમાં બેઠા છો અને ઘનશ્યામના દર્શન કરવા જાય ને ત્યારે ઘનશ્યામનું જેવું હાસ્ય છે ને એવું હાસ્ય ઘનશ્યામનું રહેવું જોઈએ. તો આપણે સારી રીતે જીવન જીવી જાણ્યું કહેવાય. અને એટલા માટે જ ભગવાનની મંગળા આરતીનો મહિમા છે. દરરોજ પ્રભાત કાળે ભગવાનના દર્શન કરવા આવવાનો મહિમા છે. હિરજીભાઈ, એટલા માટે કે આપણે સવારે પ્રાતઃ કાલે જ્યારે ભગવાનના દર્શન કરવા માટે જઈએ છીએ ત્યારે બે હાથ જોડીને ભગવાન સામે ઊભીએ છીએ ત્યારે આપણને એક અદ્ભુત પ્રેરણા, 24 કલાકની પ્રેરણા અહીંયાથી મળે છે. સવારે નારણભાઈ અમારા છે માંડવીથી આવ્યા છે, બંને નારણભાઈ. ભગવાનના પ્રાતઃ કાલે જ્યારે આપણે દર્શન કરીએ છીએ ને ત્યારે આપણને અદ્ભુત પ્રેરણા મળે છે. શું પ્રેરણા મળે છે? પ્રેરણા એ મળે છે કે ભગવાન પોતે સિંહાસનમાં બેઠા બેઠા
પોતે પોતાના મુખ ઉપરનું હાસ્ય છે ને 24 કલાક 365 દિવસ જાળવી રાખ્યું છે. એક સેકન્ડ પણ તેમના મુખ ઉપર ક્યારેય પણ વિષાદની રેખા જોવા મળતી નથી. એનો મતલબ એવો થયો કે જે પણ દર્શન કરવા આવશે ને એને સીધી પ્રેરણા મળશે કે આપણે આપણા આનંદમાં રત રહેવું એ જ આપણું લક્ષ્ય છે. અને એ ક્યારે રહી શકાય? જ્યારે આવા સત્સંગના માધ્યમથી એવી સમજણ કેળવી હોય ને ત્યારે જ એ આનંદ કાયમને માટે જળવાઈને રહે છે. જુઓ, કોઈ પણ પ્રકૃતિ છે ને, પ્રકૃતિ પોતે પોતાના આનંદમાં હોય ને તો આપણને એના દર્શન કરવા ગમે. અત્યારે વરસાદની સિઝન છે અને અત્યારે લગભગ મોટા ભાગે બધાએ યાત્રા કરવા માટે નીકળતા હોય છે. યાત્રા કહો તોય ભલે, પ્રવાસ કહો તોય ભલે, અને આઉટિંગ કહો તોય ભલે. શેના માટે? ચાલો પ્રકૃતિનો આનંદ જોઈ આવીએ, ચાલો જરાક બહારનો નજારો એના દર્શન કરી આવીએ. અહીંયા તમારે મુંબઈ વાળા હોય તો વળી કહે કે ચાલો લોનાવાલા જઈ આવીએ, બરાબર? એમાં પ્રકૃતિ પોતે વરસાદ પડ્યો છે, વરસાદના પાણી દ્વારા પ્રકૃતિ પોતે ખીલી છે, એમાં નવ પલ્લવિતતા આવી છે અને એના દર્શન જે કોઈ કરે ને એને આનંદ 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 થાય. પ્રકૃતિ ખીલે તો દર્શનનો આનંદ થાય, પણ પ્રકૃતિ મૂરઝાઈ જાય તો, પ્રકૃતિ સુકાઈ જાય તો આપણને એટલો બધો આનંદ ન થાય કે જેટલી ખીલેલી પ્રકૃતિના દર્શન કર્યા હોય. એ અરણ્યના એકાંતની અંદર મોરલો મન મોર બની થનગાટ કરે, ઘન ઘોર ઝરે ચહુ ઓર મારું મન મોર બની થનગાટ કરે. જ્યારે મોરલો પોતે પોતાની સોળે કડાએ નાચતો હોય ને ત્યારે એ જોવાનો, એના દર્શન કરવાનો બધાને આનંદ થાય અને દોડી દોડીને ત્યાં માણસોની ભીડ ઉમટે. કેમ? પોતે પોતાના આનંદમાં છે. કથામાં રહેજો, નકા આનંદ વિખેરાઈ જશે. પોતે પોતાના આનંદમાં છે એટલે આપણને એ જોવું ગમે છે. આપણે મુંબઈના સમુદ્ર કિનારે જઈએ અથવા તો માંડવીના સમુદ્ર કિનારે જઈએ તો માંડવી કે મુંબઈ એ સમુદ્ર કિનારે આપણને આનંદ ક્યારે થાય? એ સમુદ્ર હિલોડે ચડ્યો હોય અને આમ મોજા એના ઉછળતા હોય, પાણીના તરંગો પાણીમાં અથડાઈ 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 અને એના છાંટડાઓ જે સમુદ્ર કિનારે બેઠા હોય એમના ઉપર ઉડતા હોય અને જે આમ પાણી મસ્તી કરતું હોય ને, ઉછળતું હોય, ખેલતું હોય, કૂદતું હોય, એ પાણીનો નજારો જોવાનો આપણને આનંદ થાય. કેમ? કેમ કે એ એની મસ્તીમાં છે, એ એના આનંદમાં છે. પાણીની અંદર માછલા પણ હોય અને એ માછલા પણ જો અંદરથી કુદાકૂદ કરતા હોય ને તોય ભીડ જામે, જોવાનો આનંદ થાય. અમુક અમુક સિસલ્સમાં અને કેન્યામાં ને એવી જગ્યાઓ છે કે જ્યાં જોવા માટે માણસો સ્ટીમ્બરમાં બેસી અમુક એરિયા ત્યાં માછલા જોવા માટે જાય. એ મોટા મોટા માછલાઓ પાણીમાંથી બારે નીકળીને આમ ઉછાળા મારે. બોટિંગ ચાલતું હોય તો એમની સાથે જ એટલી સ્પીડમાં દોડવા માંડે. સિંગાપુરમાં ગયા હતા દામજીભાઈ, સિંગાપુરમાં માછલી, મોટી મોટી માછલી, અને એ સંગીતના તાલે એમને જે ટ્રેનિંગ આપી હોય ને જેવી રીતે એને ઘડ્યા હોય એવી રીતે જે અંદર અલગ અલગ રમતો એને શીખાડી હોય અને જે માણસો એ દ્રશ્ય જુએ અને જે એનો આનંદ લૂંટે, પણ ક્યારે? એ એની મસ્તીમાં છે ત્યારે. જોવાવાળાને મજા ત્યારે જ આવે કે એ માછલું પોતે પોતાની મસ્તીમાં આવે તો. માંદી બહેના પોદરાની જેમ પડ્યું હોય તો કોઈને જોવું ગમે? તો પછી આવેલા માણસો શું કહે? ટિકિટ ફેલ ગઈ. તમે પ્રાણી સંગ્રહાલયમાં ગયા હો
અને સિંહ ને ચિત્તા ને વાઘ ને બધા માંદાની જેમ બેઠા હોય તો તમે શું કહો? ટિકિટ ફેલ ગઈ. પણ ઉછળ કૂદ કરતા હોય, પોતાની મસ્તીમાં હોય, નાચતા કૂદતા હોય, રમતા હોય, ખેલકૂદ કરતા હોય તો તમને શું થાય કે સફળ રહ્યો, આપણી યાત્રા સફળ રહી. ક્યારે? પોતે પોતાની મસ્તીમાં. એમ જ માણસ, જ્યારથી માણસનો જન્મ થયો ત્યારથી કદાચ અણસમજણને કારણે એને રોવું પડ્યું. આપણે ઊંવા કરીએ છીએ ને, જન્મ થયો ત્યારે કદાચ એને અણસમજણની કારણે રડવું પડ્યું. પણ જ્યારથી સમજણો થયો અને પછી જો માણસ રડવા માંડે ને તો એ માણસે પોતાની જે વાસ્તવિકતા અને પોતાનું જે વાસ્તવિક સ્વરૂપ એને ગુમાવી દીધું છે. મહાપુરુષોના મુખની અંદર હંમેશને માટે એ હાસ્ય છે એ જળવાઈને રહ્યું છે. અને એટલા માટે એના સમાગમનો મહિમા છે કે એ હાસ્ય સીધું આપણને પ્રદાન કરે છે કે ગમે તેવી પરિસ્થિતિ વિપરીત હોય ને તોય પણ તમારે તે પરિસ્થિતિથી ક્યારેય પણ વિચલિત થવું નહીં. તમારે તમારા આનંદમાં તમારી પ્રફુલ્લિતતા, તમારી મધુરતા, તમારું હાસ્ય, તમારી હળવાશ, તમારી સહજતા, તમારી આનંદિતતા, તમારી મસ્તી એ તમારે જીવનભર, જિંદગીભર તમારે જાળવીને રાખવું. મૂંઝવણ, દુવિધા, મુશ્કેલી, વ્યથા, આ બધું સંસાર, જેને આપણે સંસાર કહીએ છીએ ને, એ સંસારનો નિયમ છે. આપણે કહીએ સંસારમાં રહેવું એ કેવું છે તો કે ઊંટના બેસણા જેવું છે. આપણે ઊંટ ઉપર બેઠા અને માથે લોડો ન આવે એ તો શક્ય જ નથી. લોડો આવ્યા વગર રે જ નહીં. ઊંટના બેસણા જેવો સંસાર છે. વિટમણા, વ્યાધિ, વ્યથા, દુવિધા, મુશ્કેલી આ બધું આવવાનું જ. પણ એ વ્યથા, એ મુશ્કેલી, એ દુવિધા, તેની સામે એને કેટલું સ્વીકારવું અને એમાં વ્યથામાં કેટલું વ્યથિત થવું એ આપણા હાથની વાત છે. બહુ સમજવાનો વિષય હો. વ્યથામાં કેટલું વ્યથિત થવું ને એ આપણા હાથની વાત છે. આપણને ખબર છે કે કારેલું કડવું છે તો આપણે આખો દિવસ કારેલાની ચર્ચા કરીશું. ઓહ, કારેલું કડવું છે, કારેલાનું શાક બનાવીએ તોય કારેલું કડવું છે. અરે કારેલાનું અથાણું બનાવીએ તોય હારું કારેલું તો કડવું છે. અરે કારેલાને છોલી, કાપી, બાફી નાખીએ તો હારું કારેલું તો કડવું છે. આખો દિવસ કથા કરવાની. કારેલું કડવું છે તો છે, એની પ્રકૃતિ છે. કડવાશ એની પ્રકૃતિ છે અને એ પ્રકૃતિ તમે ગમે એમ કરશો અમુક અંશે એ પ્રકૃતિ નથી છોડવાનું, એની અંદર એ પ્રકૃતિ રહેવાની છે. પણ એનાથી આખો દિવસ એની કથા કરાય. તમને નથી ફાવતું, તમને કડવાશથી નફરત છે તો એનાથી દૂર રહ્યો. જેની પ્રકૃતિ તમને નથી ગમતી તો એનાથી તમે દૂર રહ્યો, પણ એની વ્યથામાં તમે વ્યથિત ન થાઓ. આ મનુષ્ય જીવનનું ઉદ્દેશ્ય છે. એની વ્યથામાં આંબલી ખાટી છે તો શું આખો દિવસ કથા કરવાની? હવે મરચું જ છે તો એ તીખું છે, બધાને ખબર છે. તીખું હોય એને જ મરચું કહેવાય ને મરચું છે એ તીખું રહેવાનું જ છે. પ્રદીપભાઈ, મરચું તીખું જ રહેવાનું છે. એ પછી બુલેટ મરચું હોય તોય ભલે, લવિંગિયું મરચું હોય તોય ભલે. કેટલાય મરચાના પ્રકાર આવે છે. અમુક મરચાના શોખીન હોય ને, યાત્રામાં જાય ને ગાડી ચાલી જતી હોય ને ક્યાંક મરચાની રેકડી જોવે ને તો ગાડી ઊભી રાખ્યો, 2 કિલો મરચાં લઈ લો. પણ શું કરવા? અરે ક્યાંક આપણે વઘાર દેશું ને તો આમ છમકારો કરવા થાય. 2 કિલો મરચાં ગાડી ઊભી રાખીને પણ લેવડાવે. કેમ? કેમ કે એને તીખાશ એને ગમે છે.
અને જેને મરચાથી નફરત છે તો શું આખો દિવસ મરચાની કથા કરવાની કે મરચું વાળું તીખું છે? એ દાળમાં નાખો તોય તીખું, શાકમાં નાખો તોય તીખું. અરે 2 દિવસ પહેલા મરચું ખાધું તું તો હજી એટલે તીખાશ છે એ મરચાની પ્રકૃતિ છે, એ એમાં રહેવાની જ છે. તમે ગમે એટલો ઉપાય કરશો એમાંથી એ દૂર થવાની નથી. પણ આપણું કર્તવ્ય શું છે? આપણું કર્તવ્ય એટલું છે કે આપણને તીખાશની પ્રકૃતિ સાથે નફરત છે તો તમે મરચાથી દૂર રહ્યો, તમે એનાથી દૂર રહ્યો. એટલે આ સંસાર છે ને એ લફસણો છે. સંસાર છે ને એ બહુ ઉચડાટ અને ઉકળાટ વાળો માર્ગ છે. સંસાર છે ને એ બહુ મુશ્કેલી ભર્યું આખું સંસારનું ચક્ર છે. એમાં આપણને મુશ્કેલી ડગલે ને પગલે પડવાની છે, પડવાની છે, પડવાની છે. પણ આપણું કર્તવ્ય એટલું કે આપણે એ મુશ્કેલીને કેટલા અંશે સ્વીકારવી એ આપણા હાથમાં છે. આપણે ધારીએ તો 100% સ્વીકારી શકીએ, આપણે ધારીએ તો એને 1% સ્વીકારી શકીએ, અને આપણે ધારીએ તો સમૂડીએ ના સ્વીકારી શકીએ. લ્યો, સોક્રેટિસ પોતાની ટ્યુશન ઘરમાં ચલાવે. સોક્રેટિસ પોતે પોતાના ઘરમાં ટ્યુશન ચલાવે. તો આ કાવ્ય જેવા છોકરાઓ છે ને ત્યાં અભ્યાસ કરવા જાય, પણ એમના ઘરવાળા છે ને એ આ મરચાં જેમ પ્રકૃતિનો તીખા લગભગ એવું હોય છે ને. બધા લગભગ એમ કે છે કે સ્વામી અમે અહીંયા બહુ બોલીએ પણ અહીંયા બોલાતું નથી. બેઠા છો એવું બોલવા વાળા સભામાં બેઠા છે ને પાછા આમ જોઈને હસે પણ છે. સ્વામી અમે અહીંયા કને બહુ બોલીએ, અને પાછા બહુ બોલતા હોય ને આપણે એનું તારણ કાઢી લેવાનું. આ બિચારાને કેવો ઘરમાં મૂંગો માર્યો હશે કે અહીંયા કને જાલ્યો જલાતો નથી એમ. એટલે એ પ્રકૃતિ મરચા જેવા તીખા પ્રકૃતિના એમના ઘરવાળા હતા. ટ્યુશન ટાઈમ થઈ ગયું તોય મૂકે નહીં, ઓવર ટાઈમ જાય છે તોય પણ મૂકે નહીં ક્લાસ. અને પછી તો ઘરમાંથી ખબર છે ને અંદરથી ઉકળાટ ઠામણા પછડવા માંડ્યા. અમુક ઈશારા સમજી જવાના તમારે. તાવીથા ખખડે, થારિયું ખખડે, એ મોટા મોટા હાંડા નીચે પછાડ્યો ઈ અવાજ કરે ને તોય પણ ટ્યુશન હજી કન્ટિન્યુ રહ્યું. પછી તો દરવાજા પછડ્યા તોય ટ્યુશન કન્ટિન્યુ રહ્યું. અરે પછી તો ચાલુ થઈ, જેટલી લાંબી લાંબી આવડે એટલી ગાડો ચાલુ થઈ તોય ટ્યુશન ચાલુ રહ્યું. અને પછી તો એટલો પીતો ગયો કે પોતે ઠંડા પાણીની ડોલ ભરી અને જે પોતાના પતિદેવ ટ્યુશન લેતા હતા એમના ઉપર આખી ડોલ રેડી નાખી વિદ્યાર્થીઓની સામે. આ તો ઘોર અપમાન થયું કહેવાય ને. તેમ છતાંય સામે સોક્રેટિસ બરાબર એવા સ્વસ્થ બેઠા છે. મોઢા ઉપરનું એમણે હાસ્ય ગુમાવ્યું નથી, એવા સ્વસ્થ બેઠા છે. એના ઘરવાળાએ ઠંડા પાણીની ડોલ સોક્રેટિસના ઉપર નાખી. સોક્રેટિસ એવા ને એવા સ્વસ્થ અને મોઢા ઉપર સ્મિત હસ્યા. વિદ્યાર્થીઓએ પૂછ્યું, આટલું અપમાન અમારી સામે, તેમ છતાંય તમે હસો છો? એના પાછળનું કારણ ત્યારે બહુ સ્વસ્થતાથી એમણે જવાબ આપ્યો કે જુઓ ભગવાન ક્યારે પણ પોતાનો ક્રમ
ને વળી મસ્તી કરશે ને આનંદ કરશે ને હાથ એકબીજાનો હાથ પકડીને જતા હતા. તો પાછળ વૃદ્ધ દંપતી હતા ને, તો એમણે ડોકડાને કૂણી મારી. જોયું? જુઓ. પણ શું જોવાનું? એ કે જો હાથમાં પકડીને જાય છે ને કેવો આનંદ કરે છે. એ કે તમે આવું કર્યું કીધી? ડોકડાને કયો એક તમે આવું કીધી કર્યું? પણ ઓલો સામેવાળો છે ને બહુ સ્વસ્થ હતો, વૃદ્ધ માણસ બહુ સ્વસ્થ. એમણે શું જવાબ આપ્યો? એ કે જો સાંભળ, એણે છે ને તેણે તેણીનો હાથ પકડવો જ જોઈએ. તો કે કેમ? એટલા માટે કે એને વિશ્વાસ નથી કે ગમે તેવી પરિસ્થિતિ આવશે તોય પણ એની સાથે જ રહેશે. એનો એને વિશ્વાસ નથી, ક્યારે ભાગી જાય. એટલે હાથ પકડી રાખવો જોઈએ. પણ મને તો તારા ઉપર ગાઢા જેટલો વિશ્વાસ છે, ગમે તેમ થાશે પણ તું મને મૂકીને જવાની ઓલી રાજી થઈ ગઈ. લ્યો, એટલે કોઈ પણ પરિસ્થિતિને આપણે કેવી રીતે લઈએ છીએ એના ઉપર નિર્ભર છે કે એ પરિસ્થિતિ સામે આપણને કેટલી વિચલિત કરી શકે છે અને કેટલો આનંદ આપી શકે છે. પરિસ્થિતિ ક્યારે ખરાબ પણ હોતી નથી, પરિસ્થિતિ ક્યારે સારી પણ હોતી નથી. પરિસ્થિતિને જોવાવાળો કેવી રીતે જુએ છે એના ઉપર પરિસ્થિતિ નિર્ભર છે. પરિસ્થિતિ ખરાબ નથી ને પરિસ્થિતિ સારી નથી, જોવાવાળા ઉપર આધાર છે. નરેન્દ્ર મોદી સાહેબે એક પ્રવચનમાં બહુ સરસ કહેલું. એમણે કીધું કે કોઈ પણ સ્ટેચ્યુ, કોઈ પણ પૂતળું માણસ ઊભું કરે છે, અને જે સ્ટેચ્યુ, જે પૂતળું ગમે તે ચોરાયા ઉપર, ગમે તે સર્કલ ઉપર એ પૂતળું ઊભું છે, ત્યારે એ પૂતળાને માણસો હાર પણ પહેરાવશે, માણસો ચોખા પણ ચોડશે, માણસો કંકુ પણ ચોડશે. એક પરિસ્થિતિ એવી હશે પૂતળાની કે એના ઉપર હાર, ચોખા અને કંકુ ઉડાડશે, અને એક પરિસ્થિતિ પૂતળાની એવી હશે કે એના ઉપર કબૂતર કે કાગડો બેસીને સીધી ચરક મારશે. પણ કોઈ હાર પહેરાવે કે કોઈ ચરકે એના ઉપરથી એ પૂતળામાં ક્યારે પણ પરિવર્તન આવતું, અને એ પૂતળાની વિશેષતા છે. એટલે પૂતળાને કોઈના પણ પ્રમાણપત્રની જરૂર નથી કે એને સન્માનિત કરી શકે કે એને અપમાનિત કરી શકે. પૂતળું પોતાની રીતે એકદમ સ્વસ્થ છે, અને એ જ એની સાર્થકતા છે. જુઓ, સંસારની પરિસ્થિતિ આપણે વાત કરતા હતા ને કે ઉઠના બેસણા જેવી છે. એક કવિએ સંસારની પરિસ્થિતિનું વર્ણન કરતા પોતાના કાવ્યની અંદર લખ્યું. કાવ્યની રુચિ હોય તો શબ્દો સમજાઈ જાય. છે રુચિ કાવ્યની. સંસાર અને આ જગત કેવું છે એનું વર્ણન કરતા કવિ એમ કહે છે કે મુસાફિર માર્ગ ભૂલેલો. મુસાફિર યાત્રાળુ માર્ગ ભૂલી ગયો, રસ્તો ભૂલી ગયો, ભટકી ગયો. પછી શું થયું? ઉતરતા કાગ અંધારા, અને એમાંય પાછું ઘોર અંધારું, અમાસનું અંધારું. હો, કાંઈ પણ દેખાય નહીં. વળી પાછું નિરખતા ગામ હરખાયો. એક ગામ ત્યાં છેટે છેટે એક લાઈટ બળતી હતી ને, એના સહારે એ ગામમાં પહોંચ્યો. પણ એ ગામ કોનું હતું? હતી નગરી ધુતારાની. ધુતારાની નગરી હતી, લૂંટારાની નગરી હતી, ચોર ડકેતની નગરી હતી. નગરી સુધી પહોંચ્યો. વિષમ જ્વરથી ધખી ધરણી. એટલી બધી ધરણી ધક ધક, વૈશાખના તાપ હોય, અને જે આકાશમાંથી સૂર્ય પોતાનો પ્રકોપ એ પૃથ્વી ઉપર ઠાલવતો હોય, અને જે રેતી ધખી હોય, અને એના ઉપર અરવાણે પગે ચાલવું એટલે પગમાં ફોલા પડે. પડ્યો ત્યાં ડંખ વીંછીનો. એ ધખેલી ધરણી ઉપર ચાલતા ચાલતા વીંછીનો ડંખ પડ્યો. એનાથી આગળ હજી
શીતલ જલ જાણીને પીધું, ત્યાં પ્યાલો હતો મદિરાનો. જ્યાં વીછીએ ડંખ માર્યો ને, આપણામાં ઝેર ચડે ને તો શરીર પાણી માંગે, એક્સિડન્ટ થાય ને તોય પણ શરીર પાણી માંગે. એવામાં પાણી પીવાની ઈચ્છા થઈને તરસ્યા લાગીને, અને જ્યાં હાથમાં પ્યાલો આવ્યો અને જ્યાં પીધો ને તો એ પ્યાલો મદિરાનો હતો. જુઓ તમે, શરીરમાં ઝેર ચડે, વીછી ડંસ મારે એટલે શરીરમાં ઝેર ચડે. ઝેર ચડે, દારૂ હોય, મદિરા હોય, અફીણ હોય, સિગરેટ હોય, એ વ્યસન કેમ મનને પ્રફુલ્લિત કરે છે? એટલા માટે કે વ્યસન જ્યારે શરીરમાં કામ કરતું થાય ત્યારે શરીરનું લોહીનું સર્ક્યુલેશન વધારી નાખે. લોહીનું સર્ક્યુલેશન વધે એટલે જેટલી વાર એની અસર હોય તેટલી વાર આપણને આનંદ થાય. તે વખત એમ થાય કે આકાશમાં ઉડીએ છીએ ને આખી અલબેલી નગરીમાં પહોંચી ગયા છીએ ને એ આખું આ જાણે સ્વર્ગ જ અહીંયા છે ને પડ્યો ગટરમાં હોય. એ અપ્સરાઓ થૈથીકાર કરી રહી છે ને અહીંયા કને બધા ગંધર્વો ગીતો ગાઈ રહ્યા છે ને જ્યાં સુધી પીધો હોય ત્યાં સુધી. એટલે જ્યારે પણ માણસ વ્યસન કરે છે ત્યારે એના શરીરનું લોહીનું સર્ક્યુલેશન વધી જાય છે. વીછીનો ડંખ લાગ્યો અને એમાંય મદિરાનો પ્યાલો પીધો એટલે આખા શરીરમાં ઝેર તરત પ્રસરી ગયું. આવી સંસારની પરિસ્થિતિ છે. જ્યાં જુઓ અને જ્યાં ડગલું મૂકો અને જ્યાં હાથ નાખો ને ત્યાં આપણે દાજવાના જ છીએ, દાજવાના છીએ, દાજવાના છીએ. પણ એ પરિસ્થિતિમાં, એ સંસારમાં, એ જગતની અંદર કેમ પ્રફુલ્લિત રહેવું, કેમ આનંદિત રહેવું અને કેમ મોજથી રહેવું, એ જો કોઈ શીખવતું હોય ને તો એ આ સત્સંગ શીખવે છે, એ આ સંતોનો સમાગમ શીખવે છે અને એ આપણા શાસ્ત્રો અને એ આપણી પરંપરા શીખવે છે. કેમ આનંદથી રહી શકાય, કેમ મોજથી રહી શકાય. આપણા સંપ્રદાયના ઇતિહાસો તો જુઓ સાહેબ, કેવા ઇતિહાસો. સ્વામિનારાયણ ભગવાન પોતે ભગવાન છે, આ પૃથ્વી ઉપર અવતરે, તેમ છતાંય પણ એવા માણસો સ્વામિનારાયણ ભગવાનને મળે કે જે ભગવાનની પણ હત્યા કરવાનું વિચારે. બોલો કેટલા ઇતિહાસો છે ને. અમદાવાદનો સુબો મહારાજને મારવાનું પ્લાન જ કર્યું હતું, તેમ છતાંય પણ ભગવાને પોતાના મુખ ઉપરનું હાસ્ય તેમને જતું કર્યું. જોજો હો, એક પછી એક ઉદાહરણ, અને બહુ શીખવા જેવો વિષય છે કે ગમે તેવી વિટમડા આવે, ગમે તેવી પરિસ્થિતિ આવે, ગમે તેવા કંકાસ ને કજિયા થાય ને તોય પણ આપણે આપણા વાસ્તવિક સ્વરૂપમાં રહેવાનું. ભરત સાંભળે છે ને, ગમે તેવી પરિસ્થિતિ આવે ને આપણે આપણું વાસ્તવિક સ્વરૂપ ક્યારેય પણ જતું કરવાનું. એ અમદાવાદનો સુબો ભગવાનને મારવાનો પ્રયાસ કરે, પણ ભગવાન કહે કાંઈ વાંધો નહીં, તારા રાજ્યમાં ક્યાં સુધી ના આવવું, મારું રાજ્ય હોય ત્યાં સુધી, કાંઈ વાંધો નહીં, મોજ કરતું. મોઢા ઉપરનું સ્મિત એમણે જતું કર્યું નહીં. જોતા આવજો ઓલો અલૈયો ખાચર, જે મુમુક્ષુ આવે ભગવાનના દર્શન કરવા માટે એને પહેલાથી મળી સ્વામિનારાયણ ભગવાનનો અવગુણ ગાય અને જે કંઠી પહેરી હોય ને એ ઉતરાવી નાખે. આવા 1, 2, 3 જણા નહીં હો, 5000 જેટલા વ્યક્તિઓની કંઠી આ અલૈયા ખાચરે ઉતારી અને સ્વામિનારાયણ ભગવાનનો અવગુણ અંદર ઘાલ્યો અલૈયા ખાચરે. તેમ છતાંય પણ જ્યારે એનો અંત સમય આવે ને ત્યારે ભગવાન દોડી અને અલૈયા કને પહોંચી જાય. એના ઉપર ક્યારે પણ અભાવ નથી રાખ્યો, એના ઉપર ભગવાન સ્વામિનારાયણે ક્યારે દુર્ભાવ નથી રાખ્યો. વર્ણી વેશે નિરંજન અખાડામાં 3 દિવસ સુધી તે અખાડાના જે વૈરાગી લોકો હતા ને સ્વામિનારાયણ ભગવાનને ભૂખ્યા રાખ્યા 3 દિવસ સુધીઓ. તોય ભગવાનનું સ્વરૂપ તો કેવું, મંદહાસ, એવું જ મુખ ઉપર સ્મિત. જુનાગઢની અંદર ભગવાન સ્વામિનારાયણ વર્ણી વેશે એક જગ્યાએ જમવા બેસે ત્યાંથી ઊભા કરે, બીજી જગ્યાએ જમવા બેસે ત્યાંથી ઊભા કરે. આવું 7
17 વખત થયું. લ્યો, આ ભગવાન તત્વ છે. જોજો, 17 વખત જમતા ભગવાનને ઊભા કર્યા, તેમ છતાંય પણ ભગવાન સ્વામિનારાયણના મુખ ઉપર એવું ને એવું મંદ હાસ્ય. એમણે હાસ્ય પોતાનું જતું કર્યું નથી. ગમે તેવો આક્રોશ, વિરોધ, અપમાન કે અણગમા વચ્ચે પણ ભગવાન હંમેશા પોતાના મુખ ઉપરનું હાસ્ય છે ને એ જાળવી રાખ્યું છે. ઓલો વિસનગરનો સુબો લાલદાસ, એમણે તો 30 અરબોની બેરખો ભગવાન સ્વામિનારાયણને કેદ કરવા માટે મૂકી, તેમ છતાંય પણ ભગવાનના મુખ ઉપર તો મંદ હાસ્ય. એમને પછી જરાક સબક શીખવ્યો ભગવાને, નરકના દર્શન કરાવ્યા, પછી ઠેકાણે પડ્યો. પછી આ ઉપરી ભાગ હતો ને પછી ઠેકાણે આવ્યો. પણ ભગવાને પોતે પોતાના મુખ ઉપરનું હાસ્ય ક્યારે પણ જતું કર્યું. ઓલો વડોદરાનો દિવાન, એમણે તો ભગવાન સ્વામિનારાયણને 4 વખત મારવાના પ્રયાસ કર્યા. લ્યો, 4 વખત. પહેલા જ ભગવાન વડોદરામાં પધાર્યા. નારૂપંથ નાના હતા, સભા ભરાઈને બેઠી હતી. બધી સીટો રાજકારભારીઓથી ભરી હતી અને એમાં એક સીટ ખાલી હતી, અને એ સીટ હતી વડોદરાના દિવાનની. સ્વામિનારાયણ ભગવાને નારૂપંથ નાનાને પૂછ્યું કે આ સીટ કેમ ખાલી છે, ક્યાં છે દિવાન સાહેબ? નારૂપંથ નાના કે કઈ હશે, પોતાના કામકાજમાં ક્યાંક હશે. સ્વામિનારાયણ ભગવાન કે બોલાવો એને. દિવાનો. અને વસ્તુતઃ પરિસ્થિતિ એવી હતી કે દિવાન અંદર રાજ્યની અંદર અલગ રૂમમાં બેસી અને ભગવાન સ્વામિનારાયણને મારવાના કાવતરા કરતો હતો દિવાનો. અને નારૂપંથ નાના ગયા કે તમને સ્વામિનારાયણ ભગવાન બોલાવે છે. થોડોક તો આમ ચમકી ગયો. હવે મારવાના કાવતરા કરતો હોય ને ભગવાન બોલાવે એટલે. દિવાન આવ્યો, આંખમાં નમી છે. આવીને સ્વામિનારાયણ ભગવાને પૂછ્યું કે દિવાનજી, ક્યાં વિચારોમાં ખોવાયેલા હતા કે તમારી સીટ અહીંયા કને ખાલી હતી? ત્યારે દિવાન કહે કે હું તમારા જ વિચારમાં હતો. દિવાન કહે હું તમારા જ વિચારમાં હતો. ત્યારે સ્વામિનારાયણ ભગવાન કહે કે જો મારા વિચારમાં રહીશ ને તો તારું કલ્યાણ થઈ જશે. એ તો સયાજી રાવને ખબર પડી, અને સયાજી રાવ જ્યારે દિવાનને દંડ આપવાની વાત આવીને ત્યારે ભગવાન સ્વામિનારાયણે કીધું કે દિવાનને કોઈ પણ પ્રકારનો દંડ થવો જોઈએ. 4 વખત જે મારવાના પ્રયાસ કરે, તેમ છતાંય પણ જે માફ કરી દે, અને તેમ છતાંય પણ પોતે હંમેશા આનંદિત રહી શકે, આવો તે વળી કેવો ભગવાન. એક અંગ્રેજ ગવર્નર હતા ને, એમને ત્યાં પધરામણી, સુરતમાં એમને ત્યાં પધરામણી કરી અને પછી પોતાને ઉતારે સ્વામિનારાયણ ભગવાન પધાર્યા. નીતિનભાઈ, પોતાને ઉતારે પધાર્યા ને તો તે વખતે પણ ભગવાન ઉપર એક વ્યક્તિએ એવો કાગળ લખ્યો કે જેમાં અભદ્ર ભાષા હતી, એટલે કે ગાળો હતી. એવો કાગળ, આખો ગાળોથી કાગળ લખી અને ભગવાન જ્યાં રહેતા હતા ને ત્યાં માણસ ફેંકીને ચાલ્યો ગયો. બ્રહ્મચારીના હાથમાં કાગળ આવ્યો, વાંચ્યું તો કાગળ તરત બંધ કરીને ફાડી નાખ્યો. સ્વામિનારાયણ ભગવાને પૂછ્યું શું છે? મહારાજ, વાંચવા જેવો નથી. અરે પણ શું હતું? અરે તમારા વિશે અભદ્ર ટિપ્પણી કરતો કાગળ અહીંયા કને કોઈક મૂકી ગયું છે, અને એની ખબર અદ્રેસરજીને પડી, અને એમણે કીધું કે કોણ છે માણસ, એમને હાજર કરો. અને શ્રીજી મહારાજે તરત કીધું કે નહીં, કોઈ પણ બીજો માણસ આપણને સારા કે નરસાનું પ્રમાણપત્ર આપે, એના વડે કરીને આપણે સારા કે નરસા થઈ જતા. આ જે કાગળ છે ને એ એના પોતાના વ્યક્તિત્વનું પ્રમાણપત્ર છે. આ કાગળ પોતાના વ્યક્તિત્વનું પ્રમાણપત્ર છે. આનાથી અમને કંઈ ફરક પડતો નથી. તો એ કેટલા આનંદમાં રહી શકે, કેટલા મોજથી રહી શકે. એટલે ગમે તે સંજોગોમાં આપણે સત્સંગમાં છીએ તો સત્સંગી છીએ
મંદિરમાં આવ્યા છીએ તો મંદિરમાં પણ કોઈ પણ પરિસ્થિતિમાં આપણે આપણો આનંદ ક્યારે પણ જતો કરવો જો જેમ બારે સંસારમાં મુશ્કેલીઓ અને અંદરા અંદર ઉકળાટ અને ઉચળાટ જોવા મળે છે ને, એમાં મંદિરમાં પણ એ વસ્તુ તો જોવા મળવાની છે. ઉકળાટ ને ઉચળાટ અહીંયા જોવા મળવાનું મંદિરમાં, સત્સંગ સભામાં. તેમ છતાંય પણ આપણે ક્યારે આપણા આનંદને જતો કરવો નહીં. આજની સભાનો એક જ મુદ્દો છે કે કોઈ પણ પરિસ્થિતિમાં આપણે આપણા આનંદને જતો કરવો બસ. જો બ્રહ્માનંદ સ્વામી હતા તો બ્રહ્માનંદ સ્વામી વડતાલનું મંદિર બનાવે, બધું તૈયાર થઈ ગયું. એમાંય કોઈ કડખડિયા હોય ને, કદખડિયા, એ શ્રીજી મહારાજને કહે કે મહારાજ, આ બ્રહ્માનંદ પોતાના ગામમાંથી, ખાણ ગામમાંથી માણસોને બોલાવ્યા છે અને હવે મંદિર પોતે બનાવ્યું છે. હવે મંદિરમાં પોતે જ હક જમાવી લેશે. હવે મહંતાઈ એ પોતે કરશે અને પોતાનું કરી લેશે. લ્યો, બ્રહ્માનંદ સ્વામીને કેટલું મોટું વ્યક્તિત્વ. તેમ છતાં શ્રીજી મહારાજ બ્રહ્માનંદને બોલાવે કે સ્વામી, તમારે છે ને હવે આ મંદિરની પ્રતિષ્ઠા થઈ જાય ને એટલે અમારા ભેગે ચાલવાનું છે. હવે સ્વામીને ગંધ નહીં આવી હોય. 24 વિદ્યાના જાણકાર હતા, 57 સહસ્ત્રાવધાની હતા. બ્રહ્માનંદ સ્વામી વિશે કહેવાયું છે કે 100 જણા નહીં, 1000 જણાની સભા બેઠી હોય અને હજારે જણા પ્રશ્નો પૂછે. બ્રહ્માનંદ સ્વામી એક ભેગા પ્રશ્નો બધાના સાંભળે અને પછી જ્યારે ઉત્તર આપે ને ત્યારે ક્રમવાઇઝ બધાને ઉત્તર આપે. પહેલો પ્રશ્ન તે પૂછ્યો હતો, એનો જવાબ આ. 1000મો પ્રશ્ન તે પૂછ્યો હતો, એનો જવાબ આ. એવા સહસ્ત્રાવધાની બ્રહ્માનંદ. કોઈ પણ વકીલ હોય ને તો ત્યાં ટૂંકો પડે બ્રહ્માનંદ આગળ. તેમ છતાંય બ્રહ્માનંદ સ્વામી એક શબ્દ ન ઉચ્ચાર્યો કે મહારાજ, મને તમે સાથે ચાલવાનું કહો છો અને મંદિર મૂકવાનું કહો છો, એનું કંઈ કારણ? એક શબ્દ નહીં. ભલે મહારાજ, તમારી આજ્ઞાથી આ કાર્યમાં હું પ્રવૃત્ત થયો હતો અને તમારી આજ્ઞા છે સાથે ચાલવાનું, ચાલો તમારી સાથે. તેમ છતાંય પણ પોતે પોતાનું આનંદ જતો કર્યો નથી. એવા જ આનંદથી, જેવા ભગવાને આજ્ઞા કરી મંદિર બનાવવાની અને જે આનંદથી આવ્યા હતા ને, એવા જ આનંદથી મંદિરની મહંતાઈ બીજાને સોંપી, પૂજાની પોટલી લઈ, એવા જ આનંદથી ભગવાનની સાથે ચાલતા થઈ ગયા. એટલે સમય થવા આવ્યો છે. આજે શનિવારની સભામાં બસ એટલી જ વાત કરવાની હતી કે રામ, શ્યામ અને ઘનશ્યામ એ ખુદ ભગવાનના પૃથ્વી ઉપર પધાર્યા. તેમ છતાંય પણ ડગલે ને પગલે એમને મુશ્કેલીઓ આવી, તેમ છતાંય પણ ભગવાને ક્યારે પણ પોતાનો આનંદ જતો કર્યો નથી. એમ આપણે આપણા જીવન દરમિયાન જેટલી મુશ્કેલીઓ અને જેટલી વિટંબણાઓ આવે ને, એમાં આપણે કાયમને માટે આપણો આનંદ છે તે જાળવી રાખવો. સહજાનંદ સ્વામી મહારાજની